તો અરવલ્લીના મોડાસામાં આયકર વિભાગની રેડનો મામલો. છેલ્લા 28 કલાકથી પણ વધુ સમયથી ચાલતી કામગીરી બીજા દિવસે પણ આઈટીનું સર્ચ ઓપરેશન યથાવત જોવા મળ્યું છે. અધિકારીઓની કડક તપાસ, બિલ્ડર, વેપારી અને ડોક્ટર્સના રહેણાંક પર તપાસ હાથ ધરવામાં આવી છે. સર્ચ ઓપરેશન 3 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો સર્ચ ઓપરેશનને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી. જણાવવા માંગીશ કે અરવલ્લીના મોડાસા ખાતેથી મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે. મહત્વનું છે કે છેલ્લા 28 કલાકથી પણ વધુ સમયથી ચાલતી કામગીરી બીજા દિવસે પણ યથાવત છે. જી હા, બિલકુલ, બીજા દિવસે પણ આઈટીનું સર્ચ ઓપરેશન યથાવત જ જોવા મળી રહ્યું છે. આઈટીના અધિકારીઓની કડક તપાસ, બિલ્ડર, વેપારી અને ડોક્ટર્સના રહેણાંક પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો સર્ચ ઓપરેશન 3 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ પણ અત્યારે સેવાઈ રહી છે. આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અલ્પેશ રાઠોડ ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે. અલ્પેશજી, મોડાસામાં આયકર વિભાગની રેડનો મામલો છેલ્લા 28 કલાકથી પણ વધુ સમય થયો છે અને કામગીરી યથાવત છે. શું કહેશો આ બાબતને લઈને? ગઈકાલે સવારે 5 વાગ્યાથી મોડાસાના અલગ અલગ 44 ઠેકાણાઓ ઉપર આઈટી વિભાગની ટીમો ત્રાટકી હતી. એક પછી એક 60 થી 70 ગાડીઓનો કાફલા સાથે ત્રાટકેલી ટીમમાં 400 થી વધુ અધિકારીઓ સર્ચ કામગીરીમાં જોડાયા છે. ગઈકાલે વહેલી સવારથી શરૂ થયેલી કામગીરી હજુ સુધી યથાવત રહી છે અને એવું કહી શકાય કે 24 કલાક નહીં પણ 36 કલાકનો સમય થવા આવ્યો છતાં પણ કોઈ પણ પ્રકારની અપડેટ પણ મળી નથી. પણ એવું કહેવાય છે કે મોડાસાના ડોક્ટરો, મેડિકલ વાળા અને એની સાથે સાથે બિલ્ડર અને વેપારીઓના ઉપર આઈટીની ટીમો ત્રાટકી છે અને એમાંથી મોટા વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર રીતે સંગ્રહવામાં આવેલો સોના ચાંદીનો જથ્થો, એની સાથે સાથે બિનહિસાબી નાણું અને બિનહિસાબી મિલકતો પણ ઝડપાઈ હોવાનું અનઅધિકૃત રીતે જાણવા મળ્યું છે અને લોકચર્ચા મુજબ જાણવા મળ્યું છે. આ કામગીરી આજે મોડી રાત સુધી અથવા તો આવતીકાલે સવાર સુધી ચાલે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. આ આઈટીની કામગીરીના પગલે મોડાસાના બજારોમાં પણ સન્નાટો છવાઈ ગયો છે. આ સાથે સાથે મેઘરજના એક જાણીતા વેપારીના ત્યાં પણ ગઈકાલ સવારથી આઈટીની તપાસ ચાલુ છે, જે હજુ સુધી યથાવત છે. જી ચોક્કસથી અલ્પેશજી, જેવી રીતે માહિતી આપણી સમક્ષ આવી છે કે છેલ્લા 28 કલાકથી પણ વધુનો સમય થયો છે અને કામગીરી હજી પણ યથાવત છે. સાથે સાથે બિલ્ડર, વેપારી અને ડોક્ટર્સના રહેણાંક પર પણ તપાસ ચાલી રહી છે અને હજી પણ 3 દિવસ સુધી સર્ચ ઓપરેશન ચાલે તેવી શક્યતાઓ છે. શું લાગી રહ્યું છે, કોઈ મોટું કારસ્તાન બહાર આવી શકે છે કે કેમ? ચોક્કસથી અનઅધિકૃત સૂત્રો પાસેથી માહિતી મળી છે એ મુજબ ડોક્ટરોના પાસેથી મોટા પ્રમાણમાં સંપત્તિ જણાઈ આવી છે. બિનહિસાબી વ્યવહારો પણ મળી આવ્યા છે. એની પ્રારંભિક તપાસમાં ગઈકાલથી સવાર સુધી જે તપાસ ચાલી એમાં આ પ્રકારની માહિતી સામે આવી છે, પરંતુ એ અધિકૃત માહિતી નથી. પણ જોકે લોકવાયકા અને વિસ્તારના લોકોની ચર્ચા મુજબ આવી શક્યતા હોવાથી આ રેડની કામગીરી અથવા તો તપાસની કામગીરી 3 દિવસથી પણ વધુ ચાલે તેમાં નવાઈ પામવા જેવું નહીં હોય. જી અલ્પેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અરવલ્લી ખાતેથી મહત્વના સમાચાર. મોડાસામાં આયકર વિભાગની રેડનો મામલો. છેલ્લા 28 કલાકથી પણ વધુ સમયથી ચાલતી કામગીરી બીજા દિવસે પણ યથાવત છે. જી હા, ચોક્કસથી બીજા દિવસે પણ આઈટીનું સર્ચ ઓપરેશન છે યથાવત. આઈટીના અધિકારીઓની કડક તપાસ, બિલ્ડર, વેપારી અને ડોક્ટર્સના રહેણાંક પર તપાસ હાથ ધરી છે. સર્ચ ઓપરેશન હજી પણ 3 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો સર્ચ ઓપરેશનને લઈને અન્ય વેપારીઓમાં ફેલાવો છે ફફડાટ. આઈટીના અધિકારીઓ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બિલ્ડર, વેપારી અને ડોક્ટર્સના રહેણાંક વિસ્તારો પર તપાસ હાથ ધરવામાં આવી છે અને હજી પણ 3 દિવસ સુધી સર્ચ ઓપરેશન યથાવત રહેશે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. મોડાસામાં આયકર વિભાગ દ્વારા પાડવામાં આવેલ દરોડાનો મામલો
છેલ્લા 28 કલાકથી પણ વધુ સમય વીત્યો છતાં કામગીરી હજી પણ યથાવત છે અને બીજા દિવસે પણ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન યથાવત જ રાખવામાં આવ્યું છે.